બનાસકાંઠામાં સગી 3 બહેનોનું અપહરણ થયું। થરાદના વામી ગામેથી કરાયું અપહરણ। અજાણ્યા શખ્સો અપહરણ કરીને ફરાર થયા। થરાદ પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ આદરી છે, કારણ કે થરાદના વામી ગામની આ ઘટના છે કે જ્યાં સગી 3 બહેનોનું અપહરણ કરાયું છે। અજાણ્યા શખ્સો સગી 3 બહેનોનું અપહરણ કરીને ફરાર થઈ ગયા છે। વામી ગામના મગનભાઈ ધીરાભાઈ પરમારની આ 3 સગી દીકરીઓ કે જેમનું અપહરણ થયું છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ધવલ જોશી જોડાયા ગયા છે। જે ધવલ, સગી 3 દીકરીઓનું બહેનોનું છે તે અપહરણ થયું છે, શું છે અપડેટ? ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના થરાદના વામી ગામેથી સગી 3 બહેનોનું અપહરણ કરવામાં આવ્યું છે। અજાણ્યો શખ્સ સગી 3 બહેનોનું અપહરણ કરી જતા ચકચાર મચી જવા પામ્યો છે। મહત્વની વાત છે કે થરાદના વામી ગામે રહેતા મગનભાઈ ધીરાભાઈ પરમારની 3 દીકરીઓ ઘરે હાજર હતી ને તેની માતા છે તે દળનું દળાવવા ગામમાં ગઈને તે દરમિયાન જ દળનું દળાવીને તેની માતા ઘરે પરત આવી તો 3 દીકરીઓ હાજર જોવા નહોતી મળી। જોકે સમગ્ર ઘટનાની જાણ થતા પરિવારે દીકરીઓની શોધખોળ તો કરી, પરંતુ દીકરીઓનો કોઈ ભાન ન મળતા આખરે હવે દીકરીઓના પિતા જે મગનભાઈ ધીરાભાઈ પરમાર છે તેમને સમગ્ર ઘટનાની જાણ છે તે થરાદ પોલીસને કરી છે। થરાદ પોલીસે 2 સગીર વયની તેમજ 19 વર્ષીય એક દીકરીનું અપહરણ કરવા મામલે અત્યારે તો અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે। જે પ્રકારે સગી 3 બહેનો અપહરણની ઘટના સામે આવી છે ને તેને લઈને અત્યારે તો હડકંપ મચી જવા પામ્યો છે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।